હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું મસાલા ઢોસા, સાંભાર અને તેમાં અંદર ફોલ્ડ કરવા માટેનું જે શાક હોય છે તે બટેટાનું શાક. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ જાળીદાર એવો ઢોસો બનીને મેં અહીંયા બનાવ્યો છે. તો મેં ઘરે બનાવ્યો તો મેં વિચાર્યું હતું કે તમારી સાથે શેર કરું. તો તમને આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કહેજો. તો અહીંયા બેટર બનાવવા માટેનું જે ઇન્ગ્રીડિયન્ટ છે તો તેમાં મેં અહીંયા 2 કપ જેટલા ચોખા લીધા છે. તો આ ચોખા ખીચડિયા ચોખા છે, જે રેશનના ચોખા જે રેશનમાં મળે છે. અમારે અહીંયા રેશનમાં આવે છે ખીચડિયા ચોખા, તે છે. તો મેં આ 2 વટકી ભરીને ચોખા લીધા છે. તો મેં અહીંયા બીજો કંઈ કપ એડ નથી લીધો. તો અહીંયા 2 વાટકી ભરીને આપણે ચોખા લેવાના છે. તમારી પાસે જો બીજા જાડા ચોખા હોય તો પણ લઈ શકો છો. અડધી વાટકી જેટલી ચણાની દાળ, 1 વાટકીથી થોડુંક અડદની દાળ, 2 ચમચી મેથી દાળ અને 1 વાટકી જેટલા પૌવા. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે એક વાસણ લેવાનું છે. તો તેમાં આપણે ચોખા, ચણાની દાળ, અડદની દાળ ત્રણેયને મિક્સ કરીને સારી રીતે ધોઈ અને 5 કલાક 4 થી 5 કલાક માટે પલાળવા મૂકી દેવાનું છે. અને આપણે મેથી દાણામાં એડ નથી કરવાના. મેથી દાણા આપણે નોખા વોશ કરવાના છે અને એને પણ નોખા જ ધોઈને પલાળવા મૂકવાના છે. અને પૌવાને આમાં નથી એડ કરવાના. પૌવાને જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે તેમાં ધોઈને એડ કરવાના છે. તો અહીંયા મેં આ ત્રણેય વસ્તુ ચોખા, અડદની દાળ અને ચણાની દાળ એ ત્રણેયને ધોઈને પલાળવા માટે મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવા મેજર કપથી તમે અહીંયા ઢોસા ઘરે બનાવી શકો છો. તો તમારે બહાર ખાવા જવાની પણ જરૂર નહીં પડે. તો આમાં તમારે જો પૌવા નાખવા હોય તો જ નાખો, આમાં ઓપ્શન છે, કાંઈ આમાં નાખવાની જરૂર નથી. તો અહીંયા હું ચોખા, ચણાની દાળ અને અડદની દાળ સારી રીતે ધોઈ નાખી હતી અને એને 5 કલાક માટે પલાળીને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. તો જ્યારે મેં આમાં ચોખા, ચણાની દાળ, અડદની દાળની અંદર પૌવા પણ ધોઈને એડ કર્યા હતા અને મેથી દાણા પણ આમાં એડ કરીને સારી રીતે એને ગ્રાઇન્ડ કરી નાખ્યું હતું. અને તમારે આમાં થોડુંક જાડું રાખવાનું છે, એકદમ ઝીણું ગ્રાઇન્ડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં આ રાત્રે ગ્રાઇન્ડ કર્યું હતું અને આપણે આને ઓવરનાઇટ માટે આથો લાવવા માટે મૂકી દેવાનું છે એક ગરમ જગ્યામાં. તો એને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. સારી રીતે એને એક જ રાઉન્ડમાં સરસ રીતે એને હલાવીને એમાં હવા ભરાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. અને એક ગરમ જગ્યામાં કપડું ઢાંકીને એને સારી રીતે ઢાંકીને આપણે ગરમ જગ્યામાં મૂકી દેવાનું છે અને ઓવરનાઇટ માટે. તો સરસ એવો આથો આવી જાય છે. તો હવે આને આથો લાવવા માટે આપણે મૂકી દીધું છે. તો હવે બીજા દિવસે આપણે તેના સાંભાર અને બટેટાનું શાક બનાવીશું. તો મેં કેવો આથો આવ્યો છે તે મેં જોયું નહોતું. તો પહેલાં આપણે સાંભાર અને બટેટાનું શાક બનાવીશું. તો બટેટા પહેલાં મેં બાફવા મૂકી દીધા હતા અને અહીંયા મેં તુવેર અને મગની દાળ એવો સાંભાર બનાવવા માટે મેં લીધું છે. અને તેના માટે લીલા મરચાં, લસણ, આદું અને ટમેટાં લીધા છે. સાંભાર માટે 2 લીલા મરચાં છે, 1-1.5 જેટલો ટમેટાં છે અને લસણ, આદું છે. તો અહીંયા બટેટા મેં બાફવા અગાઉથી જ મૂકી દીધા હતા. બટેટા બફાઈ ગયા છે. તો હવે બટેટાને એક સાઈડ પર મૂકી દઈશું અને હવે સાંભાર બનાવવા માટેનું પ્રોસેસ આપણે ચાલુ કરીશું. તો અહીંયા સાંભાર બનાવવા માટે મેં દાળ સારી રીતે ધોઈ નાખી છે અને તેને બાફવા મૂકવાની છે. તો તેમાં આપણે ટમેટાં એડ કરવાના છે. એમાં આપણો મસાલો જે લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે અને તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો એમાં એડ કરવાનું છે. તો અહીંયા મેં લાલ મરચું એડ કર્યું છે કેમ કે આ મરચાં થોડાક તીખા નહોતા એટલે જે મેં ખાંડ્યા હતા તે. તો આમાં લાલ મરચું એડ કરીશું 1 ચમચી જેટલી
ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર અને મારો હોમમેડ ગરમ મસાલો એડ કરીશું. અને કુકર મેં અગાઉથી જ ગરમ કરવા પાણી ભરીને મૂકી દીધું હતું, તો તેમાં આપણે એડ કરી દઈશું. તો અહીંયા ગરમ મસાલો અડધી ચમચી જેટલી મેં એડ કર્યું છે. તો હવે આપણે કુકરમાં આ સામગ્રી આ મિક્સર એડ કરી આપણે દાળનું મિક્સર એડ કરી દઈશું બાફવા માટે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો તેને આપણે બાફવા માટે મૂકી દઈશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ પણ નાખી દઈશું. ખાંડ પણ એમાં એડ કરી દઈશું જેથી એકદમ ખાટી મીઠી દાળ લાગે. જો તમારી પાસે આંબલી હોય તો આંબલી પણ તમે એડ કરી શકો છો. જો તમે આમાં દૂધી, બટેટા, રીંગણા અને જે પણ તમારી પાસે અવેલેબલ હોય સરગવાની શીંગ તે પણ તમે એડ કરી શકો છો. પણ મને આ બધું ખાસ પસંદ નથી એટલે હું એટલું સાદી રીતે સાંભાર બનાવી રહી છું. તો હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીને તમે આમાં તેલ પણ એડ કરી શકો છો જેથી આમાં ઉફાણું આવે તો ત્યારે ઉભરાય નહીં. અને સારી રીતે ઢાંકણું દઈને એને ઢાંકીને બાજુમાં મૂકી દઈશું અને બટેટાનું શાક બનાવવાની તૈયારી કરીશું. તો મેં અહીંયા એક ટમાટું, ડુંગળી અને આદુ લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે. તો બટેટાનો વઘાર કરવા આપણે ચાલુ કરી દઈશું. તો અહીંયા મેં એક પેન લીધું છે, તો તેમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી રહી છું. તો આમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે અને તેમાં જીરું એડ કરવાનું છે અને એમાં હિંગ નાખવાની છે. અને જો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમને ખાસ નમ્ર વિનંતી કરું છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. બાજુમાં બેલ બટનને ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો અહીંયા મેં મીઠો લીમડો એડ કર્યો છે. જ્યારે જીરું સાતળી જાય એટલે તેમાં મીઠો લીમડો એડ કરવાનું છે અને મીઠો લીમડો એડ કર્યા પછી તેમાં આપણે હિંગ એડ કરવાની છે. હિંગ તમારે નાખવી તો નાખી શકો છો. અને તેમાં ડુંગળી એડ કરીને સારી રીતે મિક્સ કરવાનું છે. ડુંગળી નાખ્યા પછી આમાં આપણે જે લસણ અને લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ હતી તે પણ આપણે એમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ બટેટાનું શાક સાવ સાદું અને સરળ છે. આમાં બીજું કાંઈક નાખવાની જરૂર નથી. જો તમારે ડુંગળી ન નાખવી હોય તો ઓપ્શન છે, નથી નાખવી તો નાખવાની એટલી બધી કાંઈ ખાસ જરૂર નથી. તો હવે તેને સારી રીતે મિક્સ કરીને આપણે આમાં મસાલાની પેસ્ટ જે આપણે બનાવીને તૈયાર કરી છે લીલા મરચાંને તે એડ કરી દઈશું અને તેમાં આપણે એક ટમેટું મેં એમાં કાપીને સુધારીને રાખ્યું હતું તે પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે મસાલા એડ કરવાના છે. તો મસાલામાં મેં અહીંયા જે મસાલા રેગ્યુલર વાપરતા હોય લાલ મરચું, હળદર, ધાણા જીરું તે જ આમાં એડ કરવાના છે. આમાં ગરમ મસાલો નાખવાની જરૂર નથી. જો તમારે નાખવું હોય તો નાખી શકો છો. તો અમે અહીંયા સાદા સિમ્પલ મસાલા જે આપણે ઘરમાં રેગ્યુલર ઉપયોગમાં આવતા હોય શાકમાં તે જ નાખ્યા છે. તો 1 ચમચી જેટલી લાલ મરચું, 1 ચમચી જેટલું અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને જો અહીંયા થોડુંક પાણી એડ કરું તો પાણી પણ તમે એડ કરી શકો છો. તમને જો લાગતું હોય કે મસાલો દાજે છે તો એ પણ એડ કરી શકો છો. તો પાણી થોડાક ઓછા પ્રમાણમાં એડ કરજો અને બટેટા નાખીને તેને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું અને આપણા ચમચાની મદદથી આપણે મેશ કરીશું. બટેટાને સાવ મેશ નથી કરવાના, કચરા જ રાખવાના છે. તેનો ટેસ્ટ બહુ સારો આવે છે. જ્યારે આપણે ઢોસામાં આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે તેનો ટેસ્ટ બહુ સારો આવે છે અધકચરા બટેટાથી. તો હવે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. ઉપરથી આપણે લીલા ધાણાનો ગાર્નિશ કરીશું. તો આપણું બટેટાનું શાક જે ઢોસામાં ખાવાની મજા પડી જાય છે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરળ અને
સિમ્પલ રીતથી આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી આપણે લીલો મસાલો એડ કરી દઈશું. તમારી પાસે જો લીલો લસણ હોય તો પણ તે એડ કરી શકો છો, અને તમારે જો ગરમ મસાલો નાખવો હોય તો પણ તે નાખી શકો છો. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી રાખજો. તો હવે આપણું બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ સાઈડ સાંભાર જોઈ લઈશું. તો આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ જાડી એવી થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે પાણી એડ કરીને એકદમ પાતળી કરીશું અને ગેસ ઓન કરી નાખીશું. તો અમે અહીંયા 2 ગ્લાસ જેટલી પાણી એડ કર્યું હતું અને આપણે ગેસ ઓન કરીને એને થોડીક વાર માટે થવા દઈશું, જેથી એકદમ સરસ એવું પાતળું બેટર બની જાય. તો દાળમાં મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે વઘાર થવા માટે મૂકી દઈશું. તો મેં અહીંયા વઘારી મૂક્યું છે અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, વઘારમાં તમારે તમાલપત્ર એડ કરો તો તમાલપત્ર પણ એડ કરી શકો છો, પણ મેં ગરમ મસાલો એવું કાંઈ નથી નાખ્યું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે આખા લાલ મરચાં એડ કરીશું અને એમાં રાઈ અને જીરું નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તેલ જેવું ગરમ થાય એટલે લાલ મરચાં એડ કરવાના છે. લાલ મરચાં જેવા સાતળે એટલે એમાં રાઈ અને જીરું એડ કરવાનું છે. તો અમે અહીંયા લાલ મરચાં એકદમ સરસ એવા થઈ ગયા છે. તો તેમાં મેં રાઈ અને જીરું એડ કર્યું છે અને રાઈ ફૂટી એટલે તેમાં આપણે વઘાણી એડ કરવાની છે. અને મીઠો લીમડો, લીલા મરચાં કાપીને પણ તમે એડ કરી શકો છો, પણ મેં નથી નાખ્યું, મેં ઉપરથી નાખ્યું હતું લીલા મરચાં અને મીઠો લીમડો. તે પણ સરસ એવો સ્વાદ આવે છે. તો તમે જ્યારે સાંભાર ઢોસામાં લઈને જ્યારે ખાઓ છો તો એનો અધકચરો સ્વાદ બહુ સરસ આવે છે મીઠા લીમડાનો. તો અહીંયા હવે આપણે 1 ચમચી ભરીને લાલ મરચું એડ કરવાનું છે, કેમ કે મારી દાળ થોડીક તીખી નહોતી. સાંભાર થોડુંક તીખો હોય તો જ સારો લાગે છે. કેમ કે મેં જ્યારે દાળ ઘટ થઈ ગઈ તો મેં એમાં 2 ચમચી જેટલું પાણી નાખ્યું હતું, 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું, એટલે થોડો ફીકો પડી ગયો તો સંભાર, એટલે એમાં 1 ચમચી જેટલું મેં લાલ મરચું એડ કરું છું અને સાંભારમાં વઘાર નાખી દઈશું, એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું અને 2-3 ઉફાણા આપણે આવવા દઈશું, જેથી સરસ એવો સાંભાર બની જાય અને મસાલો બધો એમાં મિક્સ થઈ જાય. અને ઉપરથી આપણે મીઠો લીમડો અને લીલા મરચાં એડ કરી દઈશું અને આપણે એમાં 1 અથવા 2 ઉફાણા આવવા દઈશું, જેથી મસાલાનું કાચાપણું એમાં સ્વાદ ન આવે. અને સારી રીતે આપણે એને મિક્સ કરી નાખીશું. ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પરફેક્ટ એવો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે. આમાં જો તમારે દૂધી બટેટા નાખવા તો એ પણ એડ કરી શકો છો અને મેં આ સાંભાર મસાલો પણ એડ કર્યો છે. આમ તો મેં હોમમેડ સાંભાર મસાલો એડ કર્યો હતો, જે ગરમ મસાલો હતો, સાંભાર મસાલો નહોતો, પણ આ મેં સાંભાર મસાલો એડ કર્યો છે. જો તમારી પાસે હોય તો એડ કરી શકો છો, ઓપ્શન છે, પણ આ સાંભાર મસાલાનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવો પાતળો અને થોડોક ઘાટો એ રીતનો સાંભાર તૈયાર થઈ ગયો છે. ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી નાખીશું. અને હવે અહીંયા આપણું ઢોસાનું બેટર આપણે ચેક કરી લઈએ. તો એકદમ પરફેક્ટ મેજર કપથી આપણે ઢોસાનું ઇન્ગ્રેડિયન્ટ લીધું હતું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવો આથો આવી ગયો છે. એકદમ આખું જે મેં તપેલું લીધું હતું એ આખો ભરાઈ ગયું છે, જે કાંઠા સુધી આવી ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ જાળીવાળું બેટર થઈ ગયું છે. તો અહીંયા આપણે સારી રીતે એને હલાવી નાખીશું અને તમારે જેટલો ઢોસા બનાવો હોય એટલા પ્રમાણે બેટર એક વાસણમાં કાઢી નાખીશું. અને બીજું બેટર આપણે ફ્રીજમાં પણ બીજા દિવસે પણ ઉપયોગ કરી શકો છો, અથવા જો તમે ઢોકળા ઇડલી પણ બનાવી શકો છો. તો અહીંયા મેં ઢોસાનું બેટર થોડાક વાસણમાં એક નાના એવા બાઉલમાં કાઢી નાખ્યું હતું
અને જે બેટર છે તેમાં આપણે મીઠું એડ નથી કરવાનું, તે આપણે એક સાઈડ મૂકી દેવાનું છે. જેના આપણે ઢોસા બનાવવા છે તેમાં મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી નાખીશું. તો ઢોસા બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધો છે, નોનસ્ટિક પેન. જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમે તેના બદલે લોખંડની તવી પણ લઈ શકો છો. આયર્નનું પેન પણ મળે છે. તો અહીંયા સરસ રીતે મેં મિક્સ કરી નાખ્યું છે બેટરને. આમાં બીજું કંઈક નાખવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે. તો મેં અહીંયા પેન પહેલાંથી જ નોનસ્ટિક પેન પહેલાંથી જ ગરમ થવા મૂકી દીધું. તો તેમાં થોડું પાણી એડ કરીને આપણે એને કપડાની મદદથી લૂછી નાખીશું. અને હવે તેમાં આપણે એક ચમચી ભરીને બેટર એડ કરીશું. તો આપણે તેમાં એક ચમચી ભરીને ઢોસાનું બેટર એડ કરવાનું છે અને રાઉન્ડ ફેલાવવાનું છે. ગોળ ગોળ ઢોસો બનાવવાનો છે એકદમ સરસ. અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ગોળ ગોળ એવો બને છે, ક્યાંયથી પણ ચીપકતો નથી, કાં ચોટતો પણ નથી. તો એ આપણું પરફેક્ટ મેજર કપથી બનાવેલો બેટરને લીધે થઈ ગયું છે. સરસ એવો આથો આવ્યો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમારે પહેલાં ઢોસામાં જ મેં એકદમ સરસ એવો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. ઘણા લોકોને ચોટી જાય છે અથવા બગડે છે, તો મેં એકદમ સરસ એવો ઢોસો બની ગયો છે. તો હું અહીંયા પલટાવીને પણ તમને દેખાવીશું. ઉપરથી મેં તેલ એડ કર્યું છે, તમારે એડ કરવું હોય તો નાખી શકો છો. મેં નોનસ્ટિક પેનમાં પણ એડ નથી કર્યું, મેં એકદમ સરસ રીતે લૂછી નાખ્યું હતું નોનસ્ટિક પેન. મેં તમે નજર સામે જ મેં તમને દેખાડ્યું હતું. પાણી એડ કર્યા પછી એને સારી રીતે લૂછી નાખ્યું હતું. તો હવે અહીંયા આપણે પલટાવીશું ઢોસાને. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો પલટી પણ જાય છે. જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. ક્યાંયથી પણ દાજતો નથી, છોડતો નથી. થોડોક મેં શેકાવા દીધો હતો, તમે મારી જેવી ભૂલ ન કરતા. જો સરસ એવો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને મારો રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો કાંઈ પણ ભૂલ થાય ઢોસાના બેટરમાં તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો હવે તમને બીજું ઢોસો બનાવીને દેખાડીશ. તો હવે આપણે પાણીના મેં છીટા નાખ્યા છે અને સારી રીતે લૂછી નાખીશું. અને એક ચમચી ભરીને ફરીથી આમાં એડ કરીશું. અને સરસ રીતે રાઉન્ડ એકદમ ફેરવી લઈશું. ગોળ ગોળ ફેરવીને એકદમ સરસ એવો ઢોસો જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ અને પાતળો ઢોસો બનીને તૈયાર થાય છે, જે ખાવાની મજા પડે છે. હવે તો બહાર જવાની જરૂર જ નથી, તમે ઘરે પરફેક્ટ મેજર કપથી બનાવી શકો છો. તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. કેમ કે એકવાર જો તમે બનાવશો એટલે તમને ખબર પડી જશે કે આમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ નાખવાનું છે ને કેવી રીતે બનાવવાનો છે. એકવાર તમે ઘરે જરૂરથી બનાવીને જોજો એટલે તમને ખાસ ખ્યાલ આવી જશે કે આ તો કાંઈ અઘરું નથી. બહાર જવાનું મન પણ તમને નહીં થાય. જો તમારી પાસે બટર હોય તો બટર પણ એડ કરી શકો, તો તેલ પણ ઉપરથી એડ કરી શકો છો. તો ક્યાંયથી પણ ચોટતો નથી અને ક્યાંયથી પણ દાજ્યો પણ નથી. તો હવે તેમાં આપણે આપણું મસાલું જે શાક બનાવ્યું હતું એ આમાં એડ કરીશું. બટેટાની રેસીપી જે આપણે બનાવીને રાખી હતી તે તેમાં આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી હું તમને ફોલ્ડ કરીને દેખાડીશ ઢોસાને. તો તમને એકદમ પરફેક્ટ મેજર કપથી બનાવવાની મેં તમને રીત શીખવાડી છે. આમાં જો તમારે પૌવા એડ ના કરો તો પણ ઓપ્શન છે, કે જરૂર નથી પૌવા એડ કરવાનું. અને મેથી દાણા કે જેથી ચોખાના ઢોસા અને અડદની દાળ હોય છે જે પેટમાં ન દુખે તેના માટે મેથી દાણામાં એડ કર્યા હોય છે. બીજું આમાં કાંઈ હોતું નથી. તો જો મેં તમને ફોલ્ડ કરીને પણ દેખાડ્યો હતો. આ તો મારો બીજો જે ઢોસો હતો એ થોડોક ચોંટી ગયો હતો. તો અહીંયા આપણે બીજી વાર હું તમને બનાવીને દેખાડું છું, ત્રીજી વાર. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવી રીતે બનીને તૈયાર થઈ જાય છે ઢોસો. હું તમને હવે ઉપરથી પણ દેખાડીશ કેવો સરસ એકદમ ગોળ. જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને ઘરે તમે વારંવાર બનાવવાનું ભૂલશો નહીં. એવું સરસ એવું આ ઢોસાનું બેટર બન્યું હતું. એટલે આથો જો સરસ આવે તો ઢોસો એકદમ સરસ એવો બને છે.
તમે જોઈ શકો છો સરસ એવો. તો હું તમને પલટીને પણ દેખાડું છું. જાળીદાર એકદમ સરસ. અને તમે એકવાર જો બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે, હું તમને ગેરંટીથી કહી દઉં છું. કેમ કે આ ઢોસો અઘરો નથી, ઘરે તમે બનાવી શકો છો. હું તમને તોડીને પણ દેખાવું. આનો મેં અવાજ જો આમાં મેં થોડુંક ભૂલ કરી ગઈ, મેં થોડુંક મ્યુટ કરી નાખ્યો. ને હું તમને આમાં અવાજ પણ તમને દેખાડી. એકદમ સરસ એવો ક્રિસ્પી ઢોસો બન્યો હતો. અને સાચું કહું તો મેં આ 2 વાર ઢોસા બનાવ્યા હતા, બપોરે અને એક સાંજે. 2 ટાઈમ અમે ઢોસા બનાવીને ખાધા હતા. મજા પડી ગઈ હતી. તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. થેન્ક યુ, બાય બાય.